નમસ્કાર મિત્રો સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન CSCમાં એક લેટેસ્ટ ભરતી આવેલી છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું. તો મિત્રો, વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે. મિત્રો, ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન CWC દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેમાં મેનેજમેન્ટ ટ્રેની, એકાઉન્ટન્ટ, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ અને અન્ય જગ્યાઓ માટે કુલ 179 જગ્યાઓ આપવામાં આવેલી છે, જેના માટે તમારે 14 ડિસેમ્બર 2024થી લઈ અને 12 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે. વધુ માહિતી જોઈએ તો કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ આપવામાં આવી છે. તો મેનેજમેન્ટ ટ્રેની સામાન્ય માટેની 40 જગ્યાઓ છે, મેનેજમેન્ટ ટ્રેની ટેકનિકલ માટે 13 જગ્યા, એકાઉન્ટન્ટ માટે 9, સુપ્રિન્ટેન્ડન્ટ સામાન્ય માટે 22, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે 81, સુપ્રિન્ટેન્ડન્ટ સામાન્ય SRD માટે 2 જગ્યાઓ છે, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ SRD એની માટે 10 જગ્યા, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ SRD UT અને લદ્દાખ માટે 2 જગ્યાઓ. આ રીતે કુલ પોસ્ટ વાઇઝ જગ્યાઓ આપવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે તો મેનેજમેન્ટ ટ્રેની સામાન્ય માટે ડિગ્રી સાથે ફર્સ્ટ ક્લાસ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જેમાં પર્સનલ મેનેજમેન્ટ, HR, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, માર્કેટિંગ મેનેજમેન્ટ અથવા સપ્લાય ચેન મેનેજમેન્ટનો કોર્સ કરેલ હોવો જોઈએ. મેનેજમેન્ટ ટ્રેની ટેકનિકલ માટે કઈ શૈક્ષણિક લાયકાત જોઈએ છે તો ફર્સ્ટ ક્લાસ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એગ્રીકલ્ચર અને એન્ટોમોલોજી, જેમાં માઇક્રોબાયોલોજી અથવા બાયોકેમિસ્ટ્રીમાં અથવા ફર્સ્ટ ક્લાસ પોસ્ટ ગ્રેજ્યુએટ બાયોકેમિસ્ટ્રી અથવા જિયોલોજી કરેલ હોવું જોઈએ. એકાઉન્ટન્ટ માટે BCom અથવા BA કોમર્સ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કાસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટ અથવા SAS એકાઉન્ટ કરેલ હોવું જોઈએ. સુપ્રિન્ટેન્ડન્ટ સામાન્ય માટે કોઈપણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોય તો જરૂરી છે. જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે એગ્રીકલ્ચરમાં ડિગ્રી અથવા જિયોલોજી, કેમિસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રીના વિષય સાથે ડિગ્રી કરેલ હોવું જોઈએ. સુપ્રિન્ટેન્ડન્ટ સામાન્ય SRD એની માટે કોઈપણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ. જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ SRD એની માટે એગ્રીકલ્ચરમાં ડિગ્રી અથવા જિયોલોજી, કેમિસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રીના વિષય સાથે ડિગ્રી કરેલ હોવું જોઈએ. જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ SRD UT અથવા લદ્દાખ માટે એગ્રીકલ્ચરમાં ડિગ્રી અથવા જિયોલોજી, કેમિસ્ટ્રી અથવા બાયોકેમિસ્ટ્રીના વિષય સાથે ડિગ્રી કરેલ હોવું જોઈએ, તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. હવે પોસ્ટ મુજબ ઉંમર મર્યાદા અહીંયા આપવામાં આવેલી છે, જેમાં 28 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીની મર્યાદા આપવામાં આવેલી છે. તો તમારે પોસ્ટ મુજબ અહીંયાથી તમે સ્ક્રીનશોટ લઈને પણ જોઈ શકો છો. અરજી માટે ફી કેટલી ભરવાની રહેશે તો જે અનરિઝર્વેડ, EWS અને OBCના જે ઉમેદવારો છે એમના માટે અરજીની ફી 850 રૂપિયા અને અન્ય ચાર્જ 500 રૂપિયા, આ રીતે કુલ 1350 રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે SC, ST, PWBD, એક્સ સર્વિસમેન અને જે મહિલા ઉમેદવારો છે એમના માટે અરજીની કોઈ ફી નથી, માત્ર અન્ય ચાર્જ 500 રૂપિયા તમારે ભરવાનો રહેશે. ત્યાર પછી અહીંયા પગાર ધોરણ કેટલું મળવાપાત્ર રહેશે તો પગાર ધોરણ જે છે એ 40,000 એકાઉન્ટન્ટ માટે 40,000થી લઈ અને 1,40,000 છે. મેનેજમેન્ટ ટ્રેની માટે 60,000થી લઈ 1,80,000 છે. સુપ્રિન્ટેન્ડન્ટ માટે 40,000થી 1,40,000, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે 29,000થી 93,000, સુપ્રિન્ટેન્ડન્ટ માટે 40,000થી 1,40,000 અને જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ માટે 29,000થી 93,000. આ રીતે પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. અગત્યની તારીખો જોઈ લઈએ તો અરજી કરવાની જે તારીખ છે એ 14 ડિસેમ્બરથી શરૂ કરી અને 12 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે. પસંદગીની પ્રક્રિયા જે છે એ ઓનલાઈન સૌથી પહેલાં પરીક્ષા યોજાશે. પરીક્ષાના આધારે મેરિટ લિસ્ટ મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે. તો આ રીતે પસંદગીની પ્રક્રિયા થશે. તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, જેના માટેની પ્રોસેસ છે ઓફિશિયલ વેબસાઇટ CEWACOR.nic.in. આ એની ઓફિશિયલ વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે આ ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે, જેમાં તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે. તો આ રીતે તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તો મિત્રો, આ હતી
CWC દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.